ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો। ઘણા બધા લોકો મોતને ભેટ્યા અને હજી પણ કેટલાય એવા લોકો છે કે જે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડ મામલે અત્યારે હાલ એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પણ હવે આ જ સમગ્ર વિષયને લઈને એસએમસીના વડા ગગનદીપ ગંભીર છે, એમનું એક નિવેદન સામે આવ્યું છે। આખો આ મામલો શું છે, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કેટલા એવા કિસ્સા સામે આવ્યા કે ફક્ત દારૂબંધી કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે। આની પહેલા પણ આપણે જોતા આવ્યા છીએ કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે અને આ જ લઠ્ઠાકાંડ પછી પણ કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં ફક્ત ને ફક્ત દારૂબંધી ગુજરાતમાં ખાલી નામની જ હોય। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ ગુજરાતમાંથી ઘણી બધી જગ્યાએથી દારૂ પકડાયો, પણ હવે વાત કરવામાં આવે આખા લઠ્ઠાકાંડની તપાસને લઈને તો ભાવનગરના નકલી દારૂ કાંડ મામલે હવે એસએમસીના વડા ગગનદીપ ગંભીરે પ્રતિક્રિયા આપી છે। છેલ્લા 5 દિવસથી તેઓ ભાવનગર આ મામલે આરોપીથી લઈને અધિકારીઓ સુધીના લોકોની પૂછપરછ હાથ ધરી રહ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સાહેદોની પૂછપરછ પૂરી કરવામાં આવી છે, તેમને ગાંધીનગર સુધી બોલાવવા ન પડે તે માટે તેઓએ અહીંયા આવીને પૂછપરછ હાથ ધરી। પૂછપરછની કામગીરી પૂર્ણ થઈ છે, હવે એ અંગે કાર્યવાહી કરવામાં આવશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમણે શું કહ્યું, સૌથી પહેલા તો એ સાંભળીએ ને બાદ આ વિષયને લઈને ચર્ચા પણ કરીએ। અત્યાર સુધી જેટલા ભાવનગરના જો સાહેબો હતા એમને તપાસવામાં આવ્યા છે। અમે એટલા માટે કામ કરતા હતા કે આ લોકોને અમે ગાંધીનગર સુધી નહીં બોલાવવું પડે ઇન્કવાયરીના કામે। તો આ લોકોનું સ્ટેટમેન્ટ પૂરું થયું છે, તો આ પછી જો પણ અમારું આગળનું કાર્યવાહી થશે અમે ઇન્કવાયરી માટે કરવાના છીએ। થેન્ક યુ મેડમ। ચલો ભાઈ, તમારે બધું બંધ કરવા। થેન્ક યુ વેરી મચ। રાતે મળીએ નહીં આવું ખબર નથી એમ। એટલે અત્યારે હાલ એક તરફ ભાવનગરનો લઠ્ઠાકાંડ સામે આવ્યો તો ત્યાંના લોકોની અંદર પણ એટલો રોષ છે, સરકારની સામે અત્યારે હાલ પડવામાં આવી રહ્યા છે। ઘણા બધા એવા વિપક્ષના નેતાઓ છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે, સરકારને સવાલ પૂછી રહ્યા છે કે તમારા દ્વારા એવી વાત કરવામાં આવતી હતી કે ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી આ ભાવનગરનો આખો લઠ્ઠાકાંડ સામે આવ્યો કેવી રીતે? દિવસે ને દિવસે દેશી દારૂના અડ્ડાઓ છે તે પકડાઈ રહ્યા છે। ઘણી બધી જગ્યાએથી આપણે જોતા આવે છે કે પોલીસ દ્વારા કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે। તો જો ગુજરાતમાં ખરેખરની દારૂબંધી હોય તો પછી આ દારૂ આવે છે ક્યાંથી અને કોની રહેમ નજર હેઠળ લાવવામાં આવે છે? અહીંયા સવાલ ફક્ત ભાવનગરની પોલીસને નથી, પરંતુ આખી ગુજરાત પોલીસને છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી કિસ્સાઓ વધી રહ્યા છે, નકલી દારૂના કૌભાંડ સામે આવી રહ્યો છે, કાંડ સામે આવી રહ્યો છે, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે પોલીસ જે હપ્તા લે છે એટલા જ માટે થઈને આ દરેક વસ્તુ ગુજરાતમાં થઈ રહી છે। એટલે ભાવનગર લઠ્ઠાકાંડ મામલે જે મૃત્યુઆંક અત્યારે હાલ 13 સુધી પહોંચ્યો છે અને એ બાદ પણ અત્યારે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો હોસ્પિટલની અંદર દાખલ છે। ગગનદીપ ગંભીર દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસને લઈને જે વાત કરવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।